ભર શિયાળે ભારે પવન સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 72 કલાક ગુજરાતની આકાશી પરીક્ષા થવાની છે, ત્યારે માવઠાની મુશ્કેલીના રાજ્યના લાખો ખેડૂતો પસાર થશે। ઉત્તર ગુજરાતમાં વખતે માવઠાનું જોર સૌથી વધારે રહેશે। ઉત્તર ગુજરાતના અનેક તાલુકામાં કરા સાથે તોફાની વરસાદ ત્રાટકી શકે છે। શિયાળામાં ધોધમારની આગાહી। 20 જિલ્લાઓમાં ત્રાટકશે આફત। બોતેર કલાક રાજ્યમાં છવાશે ભાદરવો। ચાર ઝોનમાં માવઠાથી ઊભી થશે મુશ્કેલી। થોડા જ કલાકોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠું ત્રાટકી શકે છે। 2024ની વિદાય લાગે છે કે ખેડૂતો માટે અગ્નિ પરીક્ષા સમાન થશે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી કલાકોમાં રાજ્યમાં વરસાદી માહોલ જામશે। શિયાળાની વચ્ચોવચ હવે ચોમાસું પણ જોવા મળશે અને ખેડૂતોની મુશ્કેલી વધારશે। ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે। હવામાન વિભાગે ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે। આગામી 48 કલાક ખૂબ જ મુશ્કેલી ભર્યા રહેશે। 27મી ડિસેમ્બરે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ કે જ્યાં 40 થી 50 કિલોમીटरની પવન સાથે કરા પડવાની लाइट टू मॉडरेट बारिश होएगा ठंडा शावर के साथ। जो डिस्ट्रिक्ट गुजरात रीजन में आ रहा है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, फिर अरावली, पंचमहल, दाहोद, महासागर, छोटाउदेपुर, नर्मदा, डांग, वलसाड, तापी, दमन एंड दादरा नगर हवेली। ये आइसोलेटेड जगह में बारिश होने का संभावना है। और सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट आ रहा है वो अमरेली, भावनगर, गिर सोमनाथ, कच्छ एंड दीव। માત્ર 27 ડિસેમ્બર જ નહીં પરંતુ 28 ડિસેમ્બરે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે। અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે। મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કરા પડવાની આગાહી છે। ગાજવીજ, ભારે પવન સાથે વરસાદ અને કરા પડી શકે છે। वार्निंग दिया गया है जो आपको ठंडा शावर, ठंडा स्टॉर्म विथ लाइटनिंग का वार्निंग दिया गया है। वो 28 तारीख के लिए। तो गुजरात रीजन में जो डिस्ट्रिक्ट इसमें आ रहा है ये है आपका छोटाउदेपुर, नर्मदा, डांग और तापी। और लाइट टू मॉडरेट थंडर शावर्स विथ लाइटनिंग जो विथ 30 to 40 किलोमीटर विंड स्पीड भी गस्टिंग स्पीड 30 to 40 किलोमीटर पर आवर रहेगा। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है गुजरात रीजन में बनासकांठा, साबरकांठा, अरावली, पंचमहल, दाहोद, महासागर, आनंद, वडोदरा, भरूच, सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली। માવઠું કહેર મચાવે તે પહેલા જ રાજ્યના અનેક શહેરોમાં હાલ ગાઢ ધુમ્મસ છવાયું છે, જેના કારણે વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ ગઈ છે। અમદાવાદથી લઈને રાજકોટ અને સુરતથી લઈને ખેડા તથા જસદણ સુધી હાલ ધુમ્મસના કારણે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે। સતત ધુમ્મસભર્યા વાતાવરણને પગલે ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે। ધુમ્મસભર્યા વાતાવરણને કારણે ઘઉં, જીરું, ચણા, ડુંગળી, લસણ, તુવેર જેવા પાકોને નુકસાનીની ભીતિ છે। ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ઠંડીની માર વચ્ચે ગુજરાતના લોકોએ ફરીથી તૈયાર રહેવું પડશે વરસાદને લઈને। આ માવઠાની આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી રહી છે અને આપ જોશો પણ તો સુરત દાદા જાણે સંતાકુકડી રમી રહ્યા હોય એ પ્રકારની સ્થિતિ અમદાવાદ શહેરમાં પણ જોવા મળી રહી છે। વાદળછાયું વાતાવરણ છે। 26, 27, 28 આ 3 દિવસની જે આગાહી છે જેમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને ઉત્તર ગુજરાત સહિત કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે। લગભગ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે। પરંતુ એક વાત અહીંયા જરૂર છે કે જે વાતાવરણ છે વાતાવરણમાં તાપમાનમાં લગભગ 2 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે અને સાથે જ સાથે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ સ્ટ્રોંગ આખું ડેવલપ થઈ રહ્યું છે, જેના કારણે આ હવામાનમાં જે છે એક પ્રકારે અચાનક પલટો જોવા મળી રહ્યો છે। અને અત્યારની સ્થિતિએ જો
વાત કરવામાં આવે તો અમદાવાદમાં ઠંડીની સાથે સાથે જાણે ચોમાસું હોય એ પ્રકારની જે દ્રશ્યો છે એ દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું અનુમાન છે કે માવઠાની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં જોવા મળી શકે છે. સાબરકાંઠા અને બનાસકાંઠામાં માવઠું ભારે નુકસાન કરી શકે છે. 3 દિવસ જે માવઠાના વરસાદની શક્યતાઓ છે તેમાં સૌથી વધારે તીવ્રતા છે આવતીકાલે 27 ડિસેમ્બરના રોજ જોવા મળે તેવી શક્યતાઓ છે. અને આ જે વરસાદો છે એ રાજ્યના અનેક વિસ્તારોમાં પડશે, જેમાં ખાસ કરીને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારના જેટલા તાલુકાઓ છે તેમાં સૌથી વધારે તીવ્રતા રહેશે. જેમાં ખાસ કરીને વાવ, થરાદ હોય, ધાનેરા હોય અથવા તો ઇકબાલગઢ કે અમીરગઢ જેવા વિસ્તારો, ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા જેવા વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે. બાકી ઓલ ઓવર ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા તમામ વિસ્તારોની અંદર હળવા સામાન્ય ઝાપટાઓની શક્યતાઓ રહેલી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છને હાલ માવઠાની કોઈ ખાસ અસર નહીં થાય, જોકે સુરેન્દ્રનગરમાં વરસાદની શક્યતાઓ છે. 27-28 તારીખમાં અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવા એકદમ સામાન્ય છૂટાછવાયા છાટાછૂટી અથવા તો ઝાપટાની શક્યતાઓ માની રહ્યા છે અમે. એ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, જેમાં ખાસ કરીને તાપી, નર્મદા, એ સાથે ડાંગ અને વલસાડ જેવા વિસ્તારો છે, એમાં પણ એકદમ હળવા સામાન્ય માવઠાની શક્યતાઓ રહેલી છે. સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની બહુ શક્યતાઓ નથી. કચ્છના ભાગો છે એ વિસ્તારો ઉપર તો ઘાટા વાદળો છવાશે, એકલ દોકલ જગ્યાએ કોઈ જગ્યાએ સામાન્ય છાંટા પડે તો એ વાત અપવાદ રહેશે. બાકી કચ્છની અંદર હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી. સૌરાષ્ટ્રની અંદર પણ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો છે એ માવઠાના ખતરાથી બહાર છે, પણ સૌરાષ્ટ્રનું સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને અમરેલીના અમુક ગ્રામ્ય વિસ્તારો એવા છે કે ત્યાં એકદમ છૂટાછવાયાના હળવા સામાન્ય માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેલી છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો 26, 27, 28 તારીખનું જે આ માવઠું થવાનું છે એમાં ખાસ કરીને 27 ડિસેમ્બર 2024ના રોજ માવઠાની તીવ્રતા વધારે જોવા મળશે અને વિસ્તારો પણ વધારે જોવા મળશે. અને આ માવઠું છે એની સંપૂર્ણ અસરમાંથી આપણે 28 ડિસેમ્બર 2024ના રોજ મોડી રાત સુધીમાં આપણે આ સર્ક્યુલેશન આપણા ઉપરથી પસાર થઈ જશે. આમ 28 ડિસેમ્બર બાદથી જ માવઠાથી રાહત મળવાની શક્યતાઓ છે. ત્યાં સુધી ગુજરાતે માવઠાના કહેરનો સામનો કરવો પડશે. અમદાવાદથી રોનક વર્મા સાથે બ્યુરો રિપોર્ટ.